પાટણની કાવ્યા હોસ્પિટલના એક ડૉક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. શું છે સમગ્ર ઘટના? તો સરસ્વતી તાલુકાના ખારેડા ગામના વતની છે રાજેશભાઈ. તેઓ પોતાની પત્નીને ખૂબ લાંબા સમયથી કાવ્યા હોસ્પિટલમાં પ્રેગ્નન્સીની દવા ચાલુ હતી, ખૂબ લાંબા સમયથી, અને એમનો ડિલિવરીનો સમય હોવાના કારણે એમને રાતના અચાનક એમને પેટમાં ખૂબ દુખે છે અને એના કારણે તેઓ પોતાની પત્નીને લઈને ત્યાં કાવ્યા હોસ્પિટલમાં જાય છે. પરંતુ ડૉક્ટરની ખૂબ બેદરકારીના કારણે ડૉક્ટર એક પણ ફોન ઉપાડતો નથી. રાજેશભાઈ વારંવાર એમને ફોન કરે છે, અલગ અલગ નંબર પરથી ફોન કરે છે, ત્યાંના પ્યુન દ્વારા, ત્યાંના કમ્પાઉન્ડર દ્વારા ફોન કરવામાં આવે છે, પરંતુ ડૉક્ટર એક ઘોર નિંદ્રામાં જાણે હોય એ રીતનું એ વર્તન કરે છે અને એક પણ ફોન ઉપાડતો નથી. છેવટે ત્યાંના કમ્પાઉન્ડર દ્વારા એ બેનની ડિલિવરી કરવામાં આવે છે. જો કે સદનસીબે એ બેનને કશું નથી થયું, એમને બાળકને પણ કશું નથી થયું, બંને લોકો હેલ્થી છે. પરંતુ આવી ડૉક્ટરની બેદરકારીના કારણે કદાચ જો એ બેનને કંઈ થયું હોય, જો એ બાળકને કંઈ થયું હોય તો એની જવાબદારી કોની? બીજા દિવસે જ્યારે ડૉક્ટર હોસ્પિટલમાં આવ્યો, જ્યારે એમના ઉપર આવા આરોપ લગાવવામાં આવ્યા, સવાલો કરવામાં આવ્યા, ત્યારે એ ડૉક્ટરનું વર્તન જાણે એકદમ ખરાબ હતું. ડૉક્ટરનું કહેવું એવું હતું કે બેન મરી તો નથી ગયા. શું આ કયા સમાજમાં આપણે જીવી રહ્યા છીએ? આવા સમયમાં પણ જો આવા ડૉક્ટરો હજી છે તો પછી લોકો ક્યાં જશે? એટલે આ ખૂબ ગંભીર બેદરકારી કહેવાય એક ડૉક્ટરની તરીકે, કેમ કે એક બાળક અને એક માતાને જો કશું થાય તો પછી એની જવાબદારી કોની? પ્રાથમિક તબક્કે આ રીતની માહિતી મળી રહી છે. જો